તો ચાલો મિત્રો, હું છું ડાયરેક્ટર ગેલાભાઈ ખમાણી અને પહેલાં તો હું આપ સૌ દર્શક મિત્રોનો ખરા હૃદયપૂર્વક આભાર માનું છું કે આપ લોકોએ જે મને સપોર્ટ કર્યો એ બદલ. અને દુલારામભાઈ, તમે શું કહેવા માંગો છો દર્શક મિત્રોને? જય દ્વારકાધીશ, જય માતાજી. હું છું ભૂરો કોમેડીમાંથી દુલારામ. કેમ છો બધા? મજામાં? હવે ડાયરેક્ટર સાહેબને બીજું કંઈ તો કહેવાનું થતું નથી કે એક વિડીયો બનાવવાનું કારણ એ જ છે, જે કોમેન્ટ આવે છે ને એ ડાયરેક્ટર સાહેબ લખીને થાકી રહ્યા, કોઈ માણસો સમજી શકતા નથી. એટલે તમારી રીતે સમજાઈ દો. કેમ કે મિત્રો, આખરે મેં 1500 વિડીયો બનાવ્યા છે ભૂરો કોમેડી અને ભૂરો એન્ડ ડોહલીમાં. તો હવે હું અને દુલારામભાઈ ભૂરો કોમેડી ચેનલમાં છે અને ભૂરાભાઈ અને ડોહલીભાઈ રહ્યા એ ભૂરો એન્ડ ડોહલી ચેનલમાં છે. તો તમારે એમને જોવા હોય તો ભૂરો એન્ડ ડોહલી ચેનલમાં જાઓ, અને દુલારામના વિડીયો જોવા હોય તો તમે ભૂરો કોમેડી ચેનલમાં આવો. અમે અલગ પડી ગયા છે, અમે બધાય પ્રયત્ન કરી જોયા, હવે એક થાય એમ નથી. એટલે બધા મિત્રો મને બહુ જ કોમેન્ટ કરે છે, હું એમને જવાબ આપું છું, પણ તોય ઘણા દર્શક મિત્રો એવું કહે છે કે તમે વિડીયો બનાવો. હા, બરોબર. તો હવે મિત્રો, હું પૂરી કોશિશ કરીશ કે ભૂરો કોમેડી ચેનલમાં તમને એવા ને એવા વિડીયો જોવા મળશે. તો હવે આ વિડીયો તો આપણો બોરિંગ થાય છે, દર્શક મિત્રો નારાજ થઈ જાય છે કે આ તો અલગ પડી ગયા. હા, અલગ તો પડી જ ગયા, એમાં તો કે વાત જ છે. તો તમે હવે એકાદું ભજન તો સંભળાવો તમારા દર્શક મિત્રોને. ભજન? હા, તમે પણ ડાયરેક્ટર સાહેબ ન હોય કરશો. મિત્રો, દુલારામભાઈ 12 મહિનાથી વહી ગયા હતા. તમે બહુ કોમેન્ટો કરતા હતા કે ડાયરેક્ટર સાહેબ દુલારામને લાવો, દુલારામને લાવો. આપણે દુલારામને લાવ્યા, એમનો અવાજ સાંભળ્યા ને તમારે 12 મહિના ત્યાં તમે ભજન એક બોલો એટલે દર્શક મિત્રોને એમ થાય કે ના, હજી દુલારામ એવું ને એવું ગાય તો છે. સાંભળવું જ પડશે. સાંભળવું જ પડે જ ને. તો ગાઈ નાખ્યું. હાલો, દર્શક મિત્રો સાંભળવું એટલે ગાઈ ના. હા. હે તારો રે ભરોસો એમને ભારી, હવે એવો ગરવો દાતાર ગિરનારી રે બાવો, બાવો ગિરનારી જે. જય દ્વારકાધીશ, જય માતાજી. મિત્રો, બહુ ખોટું ન લગાડતા. અમારા દુલારામભાઈને કોઈ પણ ભજન આખું આવડતું. ઓ વાહ ભાઈ વાહ, કહી દીધું બધીને ને. તો ચાલો મિત્રો, હવે અમે તમને જણાવી જ દીધું કે ભાઈ ભૂરો કોમેડી ચેનલમાં અમે હઈ અને ભૂરો એન્ડ ડોલી ચેનલમાં ભૂરો ડોલી છે. તો મિત્રો, તમે જે સપોર્ટ આપ્યો એ બદલ હું ફરીવાર તમારો દિલથી આભાર માનું છું. અને જય માતાજી, જય દ્વારકાધીશ.